NTV टाइम, जनता की बात जनता के साथ। फ्लिपकार्ट और अमेजन प्लेटफॉर्म का उपयोग करके इंजेक्शन लगे पार्सल को खोलने के बाद आईफोन चोरी। अहमदाबाद क्राइम ब्रांच ने फ्लिपकार्ट और अमेजन को धोखा देने के आरोपियों को गिरफ्तार किया। फ्लिपकार्ट और अमेजन प्लेटफॉर्म का उपयोग करके महंगी वस्तुओं का ऑर्डर दिया गया। डिलीवरी मिलने के बाद पैकेट की सील टूटी हुई थी, उसमें से असली उत्पाद निकाल लिया गया था। इसके बजाय नकली उत्पाद भेज दिया गया। ऑर्डर रद्द किया गया और फ्लिपकार्ट अमेजन को वापस कर दिया गया। इस तरह रिफंड प्राप्त करने के नाम पर धोखाधड़ी की गयी। अपराध शाखा ने इस मामले में 4 आरोपियों को गिरफ्तार किया है। एक आरोपी अभी भी फरार है। 20 लाख रुपए से अधिक मूल्य का सामान जब्त किया गया। मोबाइल फोन और नकली सामान बरामद हुआ। अहमदाबाद, वडोदरा, सूरत और राजस्थान में धोखाधड़ी करने की बात स्वीकार की। एनटीवी टाइम के लिए चिराग सोनी की रिपोर्ट। ફ્લિપકાર્ટ અને એમેઝોન કંપનીઓ કે જે ઓનલાઈન ટ્રેડિંગ માટેનું એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, એ કંપનીમાં ગ્રાહકો દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડથી એક પ્રોડક્ટ બુક કરવામાં આવતી હોય છે. એ પ્રોડક્ટ બુક કરીને જે કસ્ટમર પાસે જે ઓર્ડર ડિલિવર કરવામાં આવે છે, જ્યારે ડિલિવર થાય છે, જ્યારે એ ડિલિવર થતો હોય છે, એ પ્રોસેસમાં આરોપીઓ જે ઓર્ડર બુક કરે છે એમાં જ પોતે ઇન્વોલ્વ થઈને આખી ડિલિવરી પ્રોસેસ, પરચેસિંગ પ્રોસેસમાં જ પોતે એને ડિલિવરી મેન અને ઓર્ડર પ્લેસ કરવા માટેના જે પર્સન છે એમાં પોતે જ આરોપી કસ્ટમર અને ડિલિવરી બોય તરીકે રહીને આખું આ છેતરપિંડીને આખું પાર પાડેલું હતું એ લોકોએ. જેમાં કુલ ક્રાઇમ બ્રાન્ચને એવી જે ટીપ મળી હતી કે આવી રીતના જે ફ્લિપકાર્ટની એક જે પ્રોડક્ટ છે એ જે ગ્રાહકો પાસે સપ્લાય કરતી એક લોજિસ્ટિક કંપની છે કે જે નરોડા ખાતે એની ઓફિસ છે, નરોડા અમદાવાદ ખાતે, એના એક કર્મચારીએ ડુપ્લિકેટ પ્રોડક્ટ એટલે કે સેમ જે ઓરિજિનલ પ્રોડક્ટ હોય છે એના જેવી જ દેખાતી ડમી પ્રોડક્ટને ઓરિજિનલ પ્રોડક્ટ સાથે રિપ્લેસ કરીને ઓરિજિનલ પ્રોડક્ટ મેળવીને એને વેચાણ કરીને પૈસા મેળવેલા છે. એવી ટીપના આધારે અમે આગળની પ્રોસેસ તપાસ ચાલુ કરતાં અમને 5 આરોપી મળી આવેલા. જે 5 આરોપીના કબજામાંથી અમને અલગ અલગ પ્રોડક્ટના ડમી પીસ, ફોર એક્ઝામ્પલ આઈફોન છે, સેમસંગના જે હાઈ એન્ડ ફોન છે, સેમસંગ અલ્ટ્રાસ છે, કેમેરાસ છે, ઇયરબડ છે, એવા ડમી પ્રોડક્ટ્સ અમને મળી આવેલી છે. અને આ સાથે સાથે અમને પ્લાસ્ટિકના ઇન્જેક્શન છે, અમુક પ્રકારના ચોક્કસ ગમ રિમૂવર જે કેમિકલ છે, એ સેલો ટેપ અને જે બોક્સ ખોલવા માટેના એક શાર્પ અમુક ઓબ્જેક્ટ હોય છે એ છે, અને હેર ડ્રાયર છે, એવી વસ્તુ અમને એ આરોપીઓ પાસેથી મળી આવે છે અને એ આધારે અમે આરોપીની અટકાયત કરેલી. જે આરોપી પકડાયા છે એમાંથી જે ડિલિવરી બોય હતો એ કઈ રીતે ત્યાં કામ કરતો હતો, પછી જ્યારે ગ્રાહકનું જે કસ્ટમરમાં આવે તો એ આઈડેન્ટિટી કઈ રીતે કરતો કે આ જ કસ્ટમરનું છે તો એને લેવાનું છે, અને પછી કઈ રીતે આખી પ્રોસેસ કરતો કે ડુપ્લિકેટ વસ્તુ અંદર મૂકતો અને પછી ઓરિજિનલ લઈ લેતો? અમારી જે તપાસમાં છે કુલ 4 શહેરોમાં એમણે ટાર્ગેટ કરેલા છે એવું જણાયેલ છે, જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજસ્થાનનું ઝાલોર. આરોપીઓ 5માંથી 4 આરોપી છે રાજસ્થાનના વતની છે, એક છે સુરતના વતની છે, બીજા 2 વોન્ટેડ આરોપીઓ છે એ પણ ઝાલોરના વતની છે. હવે આ જે લોકો પ્રોડક્ટ જ્યારે ખરીદવામાં આવે છે ત્યારે ડમી અથવા એને ઓળખીતા હોય છે એમના આઈડી